ગુડ મોર્નિંગ, નમસ્કાર. ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. આજે આપણે નીટનો લેક્ચર લઈશું. બરાબર છે. નીટ વિશે અભ્યાસ થોડોક કરીશું કે નીટમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછાય અને એને લગતા ક્વેશ્ચન કઈ રીતના આવે છે. બરાબર છે. એના વિશે ચર્ચા કરીશું. આપણે યકૃતની વાત કરવાની છે આજે. યકૃત કોષો ક્યાં આવેલા હોય તો કે યકૃતમાં. યકૃત કોષો છે એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે. શેનો સ્ત્રાવ કરે છે? પિત્તરસનો. બરાબર છે. જે યકૃત નલિકામાંથી વહન પામી જે યકૃત નલિકામાંથી વહન પામી પિત્તાશયમાં એકઠો થાય છે. એટલે યકૃત કોષો પિત્તરસનો સ્ત્રાવ કરે છે જે યકૃત નલિકામાંથી વહન પામે છે અને પિત્તાશયમાં એકઠું થાય છે. એટલે એને પિત્તરસ કહેવામાં આવે છે. પિત્તરસની આપણે વાત કરીએ તો પિત્તરસ છે. હવે નીટમાં આ પિત્તરસ વિશે કઈ રીતના ક્વેશ્ચન પૂછાણો તો એ હું તમને કહી દઉં છું. પિત્તરસનું કાર્ય જણાવો. બરોબર. જે આપણે બોર્ડનું જે ચેપ્ટર આપણે ભણ્યા છીએ બોર્ડમાં, બરાબર, એમાં પિત્તરસના કાર્ય આપેલા નથી. બરાબર છે. એટલે હું તમને અહીંયા પિત્તરસનું કાર્ય દર્શાવું છું. પિત્તરસનું કાર્ય. પિત્તરસનું કાર્ય શું છે તો કે HCl નું તટસ્થીકરણ કરે છે. HCl નું તટસ્થીકરણ નીટમાં આ રીતના પૂછાણું હતું પિત્તરસનું કાર્ય શું છે અને એનો જવાબ શું આવતો હતો? HCl નું તટસ્થીકરણ. પણ આ સિવાય પણ પિત્તરસનું કાર્ય આપેલું છે. નીટ એટલે બીજું કાંઈ નહીં. દાખલા તરીકે પિત્તરસનો પોઈન્ટ હોય, ટોપિક હોય તો એને લગતા કે આન્સર આવી શકે, કેટલા આન્સર આવી શકે એ આપણે જોઈએ. એને કહેવાય નીટ. બરાબર. તો આપણે એ જોવાનું છે કે પિત્તરસ છે એ HCl નું તટસ્થીકરણ કરે છે. એના સિવાય વધારાના ક્યાં કાર્ય કરે છે તો કે એના સિવાય ઇમ્પ્લિફિકેશનની પ્રક્રિયા કરે છે. ઇમ્પ્લિફિકેશન ની પ્રક્રિયા કરે. આ ઇમ્પ્લિફિકેશન એટલે અહીંયા ગુજરાતીમાં લખી દઉં છું તૈલોદીકરણ. બરાબર. આ બધાય આ બીજો પોઈન્ટ, દરેક પોઈન્ટ હું હમણાં તમને સવિસ્તાર સમજાવીશ. બરાબર. પછી શું કરે છે તો કે ચરબીનું અને મેદદ્રાવ્ય વિટામિનનું શોષણ કરે છે. ચરબી અને મેદદ્રાવ્ય વિટામિન્સનું શોષણ કરે છે. બરાબર છે. આ સિવાય શું કરે છે તો કે લાઇપેઝની સક્રિયતા લાવે છે. શું કરે છે?
લાઇપેઝની સક્રિયતા લાવે છે. બરાબર છે. આ ટોપિક આપણે ભણ્યા. બરોબર છે. હવે હું તમને સવિસ્તાર સમજાવું છું. જોજો, દાખલા તરીકે પિત્તરસનું કાર્ય નીટમાં પૂછાણું કે પિત્તરસનું કાર્ય શું છે, તો કે HCl નું તટસ્થીકરણ કરવું. બરોબર છે. HCl શું છે ભાઈ, તો કે એસિડ છે. તટસ્થીકરણ કઈ રીતના કરે છે, તો કે પિત્તરસ છે ને એ બેઝ છે. એસિડ અને બેઝ એ એકબીજા સાથે જોડાય એટલે તટસ્થીકરણની પ્રક્રિયા થાય, પાણી અને ક્ષાર છૂટું પડે અને જે એસિડ છે એ મંદ પડી જાય. ટૂંકમાં એની ડેન્જર અસર કાંઈ રહેતી નથી પછી. એટલે HCl નું તટસ્થીકરણ કરે છે. આ પોઈન્ટ નીટમાં પૂછાણો તો કે પિત્તરસનું કાર્ય જણાવો. HCl નું તટસ્થીકરણ કરે. તો આના સિવાય પિત્તરસ હજી કેટલા કાર્ય કરી શકે ભાઈ, તો કે ઈ આપણે ભણવાનું છે ભાઈ. ઈ પોઈન્ટ, દરેક પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. ઇમ્લિફિકેશનની પ્રક્રિયા કરે છે. ઇમ્લિફિકેશનની પ્રક્રિયા એટલે ગુજરાતીમાં એને કહેવામાં આવે છે તૈલોદીકરણની પ્રક્રિયા. તૈલોદીકરણની પ્રક્રિયા એટલે શું ભાઈ, તો કે શરીરમાં જે ચરબી આપણે ખાધી હોય, બરાબર, ઘી, તેલ, બરાબર, મગફળી, આના દ્વારા જે ચરબી આવી છે, બરાબર, એના જે મોટા ગોલકનો નાના ગોલકમાં, ચરબીના મોટા ગોલકનો નાના ગોલકમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને તૈલોદીકરણની પ્રક્રિયા કહેવાય છે. અને એ કોણ કરાવે છે? પિત્તરસ કરાવે છે. તૈલોદીકરણની પ્રક્રિયાને બીજા શબ્દમાં શું કહેવામાં આવે છે? ઇમ્લિફિકેશનની પ્રક્રિયા. આ સિવાય હજી પિત્તરસ શું કાર્ય કરે છે, તો કે ચરબી અને મેદ દ્રાવ્ય વિટામિનનો શોષણ કરાવે છે. આ સિવાય લાઇપેઝ શું છે, તો એક વસ્તુ બાયોલોજીમાં યાદ રાખવાનો કે જે શબ્દની પાછળ એઝ પ્રત્યય લાગે ને એ હંમેશા શું હોય ખબર છે? અંતઃસ્ત્રાવ હોય. લાઇપેઝ અંતઃસ્ત્રાવની સક્રિયતા લાવે છે. એનો મતલબ એમ કે લાઇપેઝ આવે છે આગળથી, પણ ત્યાં આવીને વધુ સક્રિય થાય છે. એટલે HCl નું તટસ્થીકરણ કરાવે, ઇમ્લિફિકેશનની પ્રક્રિયા કરાવે, ચરબી અને મેદ દ્રાવ્ય વિટામિન અને જલ દ્રાવ્ય વિટામિન, બે પ્રકારના વિટામિન હોય છે. મેદ દ્રાવ્ય વિટામિનનું શોષણ કરે છે અને લાઇપેઝ અંતઃસ્ત્રાવની સક્રિયતા જાળવે છે. ચલો આના પછી હું તમને હજી એક બીજો પોઈન્ટ સમજાવું છું. આપણે સ્વાદુપિંડ ભણી ગયા હતા. સ્વાદુપિંડ ભણી ગયા હતા, બરાબર છે. સ્વાદુપિંડની આપણે વાત કરીએ તો એમાં બે ભાગ આવેલા છે, બરાબર છે. સ્વાદુપિંડ વિષમ ગ્રંથિ છે અને તે અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી છે. આ સ્વાદુપિંડની આપણે વાત કરીએ તો એ અંતઃસ્ત્રાવી છે અને બહિર્સ્ત્રાવી છે. બે પ્રકારે હોય છે, અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી. બહિર્સ્ત્રાવીની આપણે વાત કરીએ તો બહિર્સ્ત્રાવી શું કરે છે, તો કે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. શું કરે છે? બહિર્સ્ત્રાવી છે બહિર્સ્ત્રાવી સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે, બરોબર છે. હું તમને આ ચેપ્ટર માંથી નીટને લગતા કેટલા પોઈન્ટ આવ્યા છે અને કેટલા આવી શકે છે એ હું સમજાવવા માંગુ છું, બરોબર છે. હવે એનાથી આપણે આગળ વાત કરીએ ભાઈ, તો અંતઃસ્ત્રાવી ભાગ છે એ 3 પ્રકારના કોષપુંજ ધરાવે છે.
અંતઃસ્ત્રાવી ભાગ ત્રણ પ્રકારના કોષપુંજ ધરાવે છે. બરાબર છે. આ ત્રણેય પ્રકારના કોષપુંજના નામ એમાં પૂછ્યા હતા. કઈ રીતના પૂછ્યું હતું ખબર છે? સ્વાદુપિંડનો કયો ભાગ કોષપુંજ ધરાવે છે? તો સ્વાદુપિંડનો કયો ભાગ? અંતઃસ્ત્રાવી ભાગ કોષપુંજ ધરાવે. આપણે હજી એનાથી વધારે ડિટેલમાં જઈએ, કારણ કે નીટની તૈયારી કરીએ છીએ. જેટલા તમે ડીપમાં જશો એટલો તમને ફાયદો થશે. બરોબર? તો સ્વાદુપિંડનો જે અંતઃસ્ત્રાવી ભાગ છે એ ત્રણ પ્રકારના કોષપુંજ ધરાવે છે. બરોબર છે? આલ્ફા કોષ, બીટા કોષ અને ત્રીજો છે એ છે ડેલ્ટા કોષ. આલ્ફા કોષ, બીટા કોષ અને ડેલ્ટા કોષ, આ ત્રણ પ્રકારના કોષ છે. બરાબર છે? હવે આલ્ફા કોષ છે ઈ શેનો સ્ત્રાવ કરે છે? તો કે આલ્ફા કોષ છે ઈ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. બરાબર છે? પછી બીટા કોષ છે ઈ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. બરાબર છે? અને ડેલ્ટા કોષ છે ઈ સોમેટોસ્ટેટિનનો સ્ત્રાવ કરે છે. બરાબર છે? આપણને જે ક્વેશ્ચન પૂછાણો હતો ઈ નીટમાં ક્વેશ્ચન કઈ રીતના પૂછાણો હતો કે સ્વાદુપિંડનો કયો ભાગ કોષપુંજ ધરાવે છે? તો કયો ભાગ ધરાવે છે? અંતઃસ્ત્રાવી ભાગ. એનાથી આપણે ડીપમાં જઈએ. આ અંતઃસ્ત્રાવી ભાગ ત્રણ પ્રકારના કોષપુંજ ધરાવે છે. આલ્ફા કોષ, બીટા કોષ, ડેલ્ટા કોષ. આલ્ફા કોષ છે, બરાબર છે, ઈ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ ધરાવે છે. બીટા કોષ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે અને ડેલ્ટા કોષ સોમેટોસ્ટેટિનનો સ્ત્રાવ કરે છે. સમજાણું? નીટ એટલે બીજું કાંઈ નહીં. તમારી પાસે કોઈ પણ ટોપિક હોય એમાં તમે કેટલા ડીપમાં જાઓ છો એના ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર છે? તો આ નીટનો એક લેક્ચર તમારે સવિસ્તાર મેં તમને સમજાવ્યો છે. કાંઈ ન સમજાણું હોય, આને લગતી કોઈ પણ તમારી પાસે માહિતી હોય તો તમે મને પૂછી શકો છો. ઉત્સર્જનમાં અન્ય અંગનો ફાળો. ગુડ મોર્નિંગ, નમસ્કાર. આપણો આજનો ટોપિક છે, મેં તમને કહી દીધું કે ઉત્સર્જનમાં અન્ય અંગોનો ફાળો. આપણે એમ કીધું કે ઉત્સર્જન છે એ કોણ કરે છે? તો કે ઉત્સર્જન અંગો કરે છે. એમાં કિડની, બરોબર છે, મુખ્ય હતી કે કિડની છે એ ઉત્સર્જનની પ્રક્રિયા કરે છે. મૂત્રાશયમાં મૂત્ર ભેગું થાય છે અને મૂત્રમાર્ગ દ્વારા એનો નિકાલ થાય છે. પણ આ ઉત્સર્જનની ક્રિયા કિડની સિવાય, મૂત્રપિંડ સિવાય અન્ય અંગો પણ એમાં ભાગ ભજવે છે. કોણ આવે છે એ જોઈએ. મૂત્રપિંડ સિવાય ત્વચા,
બરોબર. પછી એક તો ત્વચા, ફેફસા અને યકૃત. ત્વચા, ફેફસા અને યકૃત ઉત્સર્જનની ક્રિયામાં મદદ કરે છે. એ પણ ઉત્સર્જન કરતા અંગો જ છે, પણ સહાયક ઉત્સર્જન અંગો તમે ના કહી શકો એને. હા, આ પણ ઉત્સર્જનની ક્રિયા કરે છે. એમાં હું તમને પહેલા ફેફસા વિશે જણાવું. તે દરરોજ કેટલાક ભાગનું પાણી અને CO2 નું ઉત્સર્જન દ્વારા નિકાલ કરે છે. બરાબર છે. આપણા ફેફસા આપણા શરીરમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ એટલે એક પ્રકારનો કચરો થયો, તો એને નિકાલ કરવો પડે છે. તો કોણ કરે છે? તો કે ફેફસા. ફેફસા જ્યારે CO2 નો નિકાલ કરે છે ત્યારે એમાં કેટલાક ભાગનું પાણીનો એ બહાર નિકાલ કરે છે. તમારે આ ક્રિયાને અનુભવવી હોય તો કાચની સામે ઊભા રહી અરીસામાં આ રીતના કરજો એટલે અહીંયા ભેજ જોવા મળશે. આ શરીરનું કેટલાય ml પાણી છે ને આ રીતના બહાર આવી જાય છે. બરોબર છે. એટલે ફેફસા છે એ પણ ઉત્સર્જનની ક્રિયામાં ભાગ ભજવે છે. આ સિવાય યકૃતની આપણે વાત કરીએ. યકૃત સૌથી મોટી ગ્રંથિ છે. બરાબર છે. સૌથી મોટી ગ્રંથિ છે જે બિલીરુબિન બિલીવર્ડિન. ભાઈ આ બિલીરુબિન અને બિલીવર્ડિન શું છે ખબર છે? એક પ્રકારના જેને કહી શકો તમે ઉત્સેચકો છે. બરાબર છે. પછી કોલેસ્ટેરોલ. બરાબર છે. એના પછી વિઘટિત સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, વિટામિન્સ. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, ઔષધો, વિટામિન્સ નો વધારાનો ભાગ મળ દ્વારા બહાર નીકાળે છે. બહાર કાઢે છે કચરાને. એટલે ઈ પણ ઉત્સર્જનની ક્રિયામાં ભાગ ભજવે છે. બરોબર છે. ફેફસા CO2 નું અને પાણીનું બહાર કાઢે છે. યકૃત જે શરીરની મોટામાં મોટી ગ્રંથિ છે જે તે બિલીરુબિન, બિલીવર્ડિન, કોલેસ્ટેરોલ, સ્ટીરોઇડ, અંતઃસ્ત્રાવો, ઔષધો, વિટામિન્સ નો વધારાનો જે ભાગ હોય એને મળ દ્વારા બહાર કાઢે છે. પછી ત્વચા. બરોબર છે. ફેફસા, યકૃત અને આપણી હવે આવે છે ઈ છે ત્વચા, જેમાં આવેલી બે ગ્રંથિ. કઈ? તો કે પ્રસ્વેદ ગ્રંથિ અને સ્નિગ્ધ ગ્રંથિ. આપણી સ્કિન, આપણી ચામડી, બરાબર છે, એમાં બે પ્રકારની ગ્રંથિ આવેલી છે, પ્રસ્વેદ ગ્રંથિ અને સ્નિગ્ધ ગ્રંથિ. પ્રસ્વેદ ગ્રંથિની હું વાત કરું
પ્રસ્વેદ ગ્રંથિ વધારાના પાણીનો NaCl યુરિયા જેવા પદાર્થો સાથે નિકાલ કરે છે. તેનું મુખ્ય કાર્ય શરીરને તાપમાન સામે રક્ષણ આપવાનું છે. શું કરવાનું છે? બહારથી જે તાપમાન સામે રક્ષણ મેળવવાનું કાર્ય છે એ ત્વચાનું છે. શું કામે? તો કે ત્વચામાંથી ધીરે ધીરે પાણી સ્વરૂપે પરસેવો બહાર આવે છે. ગરમી વધારે હોય ને ત્યારે જ પરસેવો બહાર આવે. કોઈ સાંભળ્યું શિયાળામાં પરસેવો નીકળે? ના નીકળે, જરૂર જ ના હોય. બરાબર છે. જેવું બહાર તાપમાન વધે અંદરથી પરસેવો બહાર આવે. બરાબર છે. ચોમાસામાં પરસેવો બહાર આવે ના જરૂર પડે. કા બહાર વાતાવરણ કેવું હોય? ભેજવાળું. પરસેવો ક્યારે બહાર નીકળે? તો કે વાતાવરણ શુષ્ક હોય અને વાતાવરણ ગરમ હોય ત્યારે. શરીરને ગરમીથી બચાવવા માટે ત્વચા છે એ પ્રસ્વેદ ગ્રંથિ દ્વારા પાણીનો નિકાલ કરે છે. પણ આ પાણીની સાથે સાથે NaCl યુરિયા અમુક લેક્ટિક એસિડો આ બધું બહાર આવે છે. બરાબર છે. એમાં મુખ્ય NaCl હોય એટલે પરસેવો ક્યારેક ચાખજો એ ખારો હોય છે કારણ કે એમાં મીઠાનો ભાગ હોય. બરાબર છે. તો એ પણ એક ઉત્સર્જનની પ્રક્રિયા થઈ. બીજી ગ્રંથિની વાત કરું સ્નિગ્ધ ગ્રંથિ, જેમાં સિબમ. શું ભાઈ? તો કે સિબમ. બરોબર છે. સિબમ દ્વારા સ્ટેરોલ, હાઇડ્રોકાર્બન્સ અને મીણ. સિબમ દ્વારા સ્ટેરોલ, આ યાદ રાખજો, સ્ટેરોલ, હાઇડ્રોકાર્બન્સ અને મીણ આવેલ હોય છે. બરાબર છે. તેના દ્વારા એ શું કરે છે તો કે તેલ જેવા પદાર્થોનો, મીણ જેવા પદાર્થોનો બરાબર સ્ત્રાવ કરે છે. આ મીણ જેવું જે પદાર્થ આપણી સ્કિન છે ને, તમે આ 2-3 કલાક તમારા ચહેરાને અડજો નહીં એટલે શું થશે ખબર છે? તમારું ચહેરો છે ને ચીકણો થઈ જશે. આ ચીકણું એટલે બીજું કાંઈ નહીં, એક પ્રકારનું મીણ છે, સ્ટેરોલ છે, હાઇડ્રોકાર્બન્સ છે. આ શું કામ બહાર આવે છે ખબર છે? શરીરમાં ચામડીની અંદર જે વાયરસને પ્રવેશતા રોકવા માટે, વાયરસ, બેક્ટેરિયાઓ એને રોકવા માટે આ પદાર્થ છે એ બહાર આવે છે. જે અંદરનો ખરાબ પદાર્થ છે બહાર આવે છે અને વાયરસ અને બેક્ટેરિયાને રોકી રાખે છે. 2 કાર્ય થાય, અંદરના ખરાબ પદાર્થોનો નિકાલ થાય અને બહારથી પ્રવેશતા વાયરસ બેક્ટેરિયાઓનો પ્રવેશ અટકે. બરાબર છે. એટલે આપણે ઉત્સર્જનમાં અન્ય અંગોનો ફાળો, એમાં આપણે 3 અંગ ભણ્યા છીએ. મૂત્રપિંડ સિવાય ત્વચા, ફેફસા અને યકૃત ઉત્સર્જનની ક્રિયામાં ભાગ ભજવે છે. ફેફસાની આપણે વાત કરીએ તો દરરોજ કેટલાક ભાગનું પાણી અને CO2નું ઉત્સર્જન દ્વારા શું કરે છે? એ નિકાલ કરે છે. બરાબર છે. યકૃતની વાત કરીએ તો સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે જે બિલિરુબિન, બિલિવર્ડિન, કોલેસ્ટેરોલ, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, ઔષધો, વિટામિન્સનો વધારાનો ભાગને મળ સાથે બહાર નીકાળે છે. એના પછી ત્વચાની વાત કરીએ તો ત્વચામાં 2 ગ્રંથિઓ આવેલી છે, પ્રસ્વેદ ગ્રંથિ અને સ્નિગ્ધ ગ્રંથિ. પ્રસ્વેદ ગ્રંથિ પરસેવાનો સ્ત્રાવ કરે છે, સ્નિગ્ધ ગ્રંથિ તૈલી પદાર્થનો સ્ત્રાવ કરે છે. આ રીતના ઉત્સર્જનની ક્રિયામાં આ 3 અંગો પણ ભાગ ભજવે છે. બરાબર છે. આજનું હોમવર્ક ઉત્સર્જનમાં અન્ય અંગોનો ફાળો સવિસ્તાર સમજાવો.